અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજ્યભરમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું પહોંચ્યું, જેમાં 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ભુજમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી તેમજ ગાંધીનગર અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું. તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધી. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હાડ થીજવતી ઠંડીમાં લોકો છૂટવાયા. અનેક રાજ્યોમાં કેન્દ્રીય હવામાન વિભાગે શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં, વિદર્ભમાં શીતલહેરનું એલર્ટ. છત્તીસગઢ, ઓડિશામાં પણ શીતલહેરનું હાઈ એલર્ટ, જ્યારે કાનપુર, પ્રયાગરાજ, ચંદીગઢ, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચેતવણી. રાજ્યના ખેડૂતોને પાક નુકસાનીને લઈ સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરાઈ. સુરતમાં માત્ર 10 દિવસમાં સરકારે કુલ 5,589 ખેડૂતોને 11 કરોડ 27 લાખ રૂપિયા ચૂકવ્યા, જેમાં સૌથી વધુ ઓલપાડમાં 2,000 જેટલા ખેડૂતોને 4 કરોડ 91 લાખની સહાય ચૂકવાઈ. ખેડૂત આગેવાનોએ સરકારની આ કામગીરીના વખાણ કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા એપીએમસીમાં મગફળીની આવક બંધ થઈ. એપીએમસીમાં જણસીનો ભરાવો થઈ જવાના કારણે મગફળીની આવક બંધ કરવી પડી. આગામી સૂચના ન મળે ત્યાં સુધી મગફળીની આવક બંધ કર્યાની માહિતી આપી. એપીએમસીમાં હાલ 30,000 ગુણી મગફળીનો ખડકલો થયેલો છે. તેની સામે ખંભાળિયા એપીએમસીની બહાર પણ વાહનોની કતાર લાગી છે. મહેસાણામાં કૃષિ પાક પર વગર વરસાદે પાણી ફરી વળ્યા. કડીના ફુલેત્રા ગામે નજીક માઇનોર કેનાલ તૂટી જતા 100 વીઘાથી વધારે ખેતરો પાણીમાં ગરકાવ થયા. ભીંડા, ઘઉં, બાજરી સહિતના પાકોમાં નુકસાન થયું. કેનાલમાં ગાબડું પડવાથી અણધારી આફત આવતા ખેડૂતોએ બિયારણ અને ખાતરના નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી. વકીલ માઇક એન્જ્યુએ કહ્યું કે તપાસ એજન્સીને કંઈક મળ્યું છે તે વાત નક્કી છે. એરક્રાફ્ટમાં એવું તો શું થયું હતું કે અકસ્માત થયો તેવો સવાલ કર્યો. સાથે જ ઉમેર્યું કે અમે લોકો ભારત અને યુકેમાં અનેક પરિવારોને મળ્યા છે. લોકો હજુ પણ ન્યાયની આશા રાખીને બેઠા છે. સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો સંકટ પર સુનાવણીનો ઇનકાર કર્યો. સીજીઆઈએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે ઇન્ડિગો સંકટ ગંભીર મામલો છે. સરકાર શરૂઆતથી જ નજર રાખી રહી છે. લાખો લોકો પરેશાન, પરંતુ સરકાર પગલાં ભરી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં સતત 8મા દિવસે ઇન્ડિગો સંકટ યથાવત રહેતા 300થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી. અમદાવાદમાં આજે પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ. ઇન્ડિગોની કુલ 20થી વધુ ફ્લાઇટ્સ રદ. અમદાવાદથી ઉપડનારી 11 ફ્લાઇટ, અમદાવાદ આવનારી 10 ફ્લાઇટ રદ થતાં મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે 36 ફ્લાઇટ સામાન્ય રીતે ઓપરેટ થઈ છે. ગઈકાલે પણ 42 ફ્લાઇટ રદ થઈ હતી. વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની વધુ 4 ફ્લાઇટ રદ, જેના કારણે મુસાફરો અટવાતા મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 5 દિવસમાં 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ છે. તેના કારણે વડોદરા એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાઈ ગયા. મેનેજમેન્ટ પર પણ મુસાફરોએ રોષ ઠાલવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર પર મુસાફરોએ હોબાળો મચાવ્યો. એરલાઇન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને યોગ્ય જવાબ ન મળતા હોવાનો આક્ષેપ કર્યો. 4 દિવસથી હેરાન થતા મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા બાદ કેન્સલની જાણ થતાં આક્રોશ ફેલાયો. રિફંડને લઈને પણ યોગ્ય જવાબ ન મળતા હોવાનો આક્ષેપ. અમદાવાદમાં ઇન્ડિગો સંકટ વચ્ચે અનેક મુસાફરો અટવાયા. કુવૈતથી આસામ જતા મુસાફરો 5 દિવસથી અમદાવાદમાં ફસાયા છે. કુવૈતથી ઇન્ડિગો ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ આસામની કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થતાં મુશ્કેલી સર્જાઈ છે. એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલ સેવા કાર્યરત કરાઈ. એરપોર્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકાશે. અમદાવાદથી દેશના વિવિધ ભાગોમાં જવા મુસાફરોએ તપાસ કરી. 2 દિવસમાં જ 19 જેટલા બુકિંગ કરવામાં આવ્યા. દિલ્હી, ગોવા, આસામ, કોલકાતા, બેંગલુરુ માટે મુસાફરોએ પૂછપરછ કરી. અમદાવાદ એરપોર્ટમાં કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ટર્મિનલ અને એર સાઇડમાં કોઈ સમસ્યા નથી. પેસેન્જરોને પણ પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં 36 ફ્લાઇટ હેન્ડલ કરાઈ, જેમાં 18 ફ્લાઇટ અરાઇવલ અને 18 ડિપાર્ચર થઈ. ઇન્ડિગોની 21 ફ્લાઇટ કેન્સલ.
અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડનું મહાનગરપાલિકાએ ઇન્સ્પેક્શન કર્યું. 3 કંપનીઓ ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી. બુધવારે સવારે પ્રથમ 3 કંપનીઓ રિપોર્ટ સોંપશે. આગામી 2 થી 3 દિવસ સુધી માત્ર 3 કંપનીઓ ઇન્સ્પેક્શન કરશે. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકી અને સુરતની SVNIT કરશે ઇન્સ્પેક્શન. અમદાવાદ શહેરના મેમ્કો 4 રસ્તા પાસે યુથ કોંગ્રેસે દેખાવ કર્યો. રાજ્યમાં દારૂ ડ્રગ્સના વેચાણને લઈ કડક કાર્યવાહીની માંગ સાથે રસ્તા રોકી પ્રદર્શન કર્યું. કોલેજ કેમ્પસમાં દારૂ અને ડ્રગ્સના વેપલાને રોકવાની પણ ઉગ્ર માંગ કરી. જોકે પોલીસ દ્વારા દેખાવ કરનાર યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. રાજકોટમાં અટલ સરોવરમાં રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચાલુ રાઇડે ઓપરેટર ચકડોળ બંધ કરીને જતો રહેતા 4 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકી રહ્યા. ફાયર વિભાગની ટીમોએ તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ એજન્સી ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા રાઇડનું સંચાલન કરાતું હોવાનું સામે આવ્યું. સુરતમાં વરાછા ઝોન ખાતે લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ મોરચો માંડ્યો. ધારાસભ્યના પત્ર બાદ વરાછા સ્થિત સરથાણા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. પાલિકાના અધિકારીઓ અને કામગીરી કરતા લોકો સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. નાના ધંધાર્થીઓને થતી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી. વડોદરાના બાજવામાં સ્થાનિકોએ કરેલા ચક્કા જામ મામલે ખખડધજ રોડથી ત્રસ્ત પ્રજાએ વાહન રોકીને વિરોધ કર્યો. બાજવાથી છાણી સુધીનો રોડ બિસ્માર થતા સ્થાનિકોમાં રોષ. અવારનવાર રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા વિરોધ કર્યો. સત્વરે રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોએ માંગ કરી. રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા. કહ્યું, ભાજપ કોંગ્રેસ એક જ સિક્કાની 2 બાજુ છે. તો ગોપાલ ઇટાલિયાને ચપ્પલ મારવા મુદ્દે કહ્યું, ઇટાલિયા ભાજપ સામે બોલતા હતા અને તકલીફ કોંગ્રેસને થઈ. કોંગ્રેસને દિલ્હીથી ફોન આવ્યો કે ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવે. રાજકોટના મોટી પાનેલીમાં સરપંચ ઉપસરપંચનો વિવાદ ઉગ્ર બન્યો. ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના 7 સભ્યોએ રાજીનામા ધરી દીધા. ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી હોવાની ઉપસરપંચે આક્ષેપ કર્યા. મહિલા સરપંચ ગેરહાજર રહેતા હોવાનો પણ આરોપ છે. મહિલા સરપંચને બદલે તેમના પતિ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો. પંચમહાલમાં ગોધરાના ધારાસભ્યએ પાલિકા સભ્યોના ક્લાસ લીધા. ગોધરા પાલિકા હસ્તગતના વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય CK રાહુલજી પાલિકાના સભ્યોને ટકોર કરી. કહ્યું, આગામી ચૂંટણી માટે સેન્સ લેવા નિરીક્ષકોને મહોલ્લામાં મોકલવામાં આવશે અને સેન્સ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની લાગવગ ચલાવી લેવામાં નહીં આવે. એટલે નિસ્વાર્થ ભાવે પ્રજા માટે કામ કરવા ટકોર કરી. ભાજપના નેતા પ્રકાશ વરમોરાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર સાધ્યું છે નિશાન. ભાજપ નાગરિકોને નશામાં ધકેલતી હોવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું, સત્તાધીશોએ પક્ષમાં ચાલતી ગતિવિધિઓ જાતે ઉજાગર કરી. રાજ્યમાં દારૂબંધીનું કડક અમલીકરણ થાય તેવી માંગ. સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો દાવો કર્યો. કહ્યું, નાનામાં પત્રમાં ભાજપ આપના મોટા નેતાઓના નામ છે. તેમાં નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો ઉલ્લેખ છે. ગરુડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો પણ આરોપ લગાવ્યો. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.